વાત સુરત જિલ્લાની કરીએ, જ્યાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કલેક્ટર તેજસ પરમારે સતત આ સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીથી ગુજરાત તરફ જે સિસ્ટમ આવી રહી છે, તમામ સરકારી અધિકારીઓની રજા જેને કારણે રદ કરી દેવાઈ છે। સુરત જિલ્લામાં કુલ 4 ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। તમામ ગામમાં આશ્રય સ્થાન પણ તૈયાર કરવામાં આવ્યા છે। લોકોને સલામત સ્થળે ખસી જવા પણ સૂચના આપવામાં આવી। સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેના પર સતત મોનિટરિંગ છે તે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે। સવારથી જ કલેક્ટરશ્રી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે પહોંચ્યા છે અને જે વરસાદી ગતિવિધિ ઉપર સતત નજર રાખી રહ્યા છે, ત્યારે કલેક્ટર તેજસ પરમાર આપણી જોડે મોજૂદ છે। સીધી વાત કરીશું તેમની જોડે। સર, હાલની પરિસ્થિતિએ વરસાદનું પ્રમાણ કઈ રીતનું જોવા મળી રહ્યું છે અને હવે શું તૈયારીઓ પરિસ્થિતિને પહોંચી વળવા? આપણે જાણીએ છીએ તેમ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર પણ હવે આપણને વર્તાવા લાગી છે। જે સુરત શહેર અને જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીમે ધીમે વધવાની શક્યતાઓ છે અને આગામી 24થી 48 કલાક દરમિયાન આ વરસાદ જે ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસવાની સુરત શહેર અને જિલ્લામાં શક્યતાઓ છે। તેના માટે આપણે જાણીએ છીએ તેમ ગઈકાલથી જ આ તમામ ટીમોને આ બાબતે સાવચેત કરી દેવામાં આવી હતી। તમામ મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે મિટિંગ કરીને તેમને પણ આ બાબતે સચેત કરી દેવામાં આવ્યા છે અને જે પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી લોકો સ્થળાંતર કરીને સેફ સ્થળે જાય તે માટેની પણ તમામ લોકોને સૂચના આપી દેવામાં આવી છે અને તેની કાર્યવાહી પણ આજે શરૂ કરી દેવામાં આવી છે। અને વિશેષ તકેદારીના ભાગરૂપે આપણી પાસે જે અવેલેબલ છે તેમાંથી એક એનડીઆરએફની ટીમ, 2 એસડીઆરએફની ટીમ સુરત સિટી ખાતે અને 1 એસડીઆરએફની ટીમ સુરત ગ્રામ્ય વિસ્તાર ખાતે અત્યારે ઓલરેડી તૈનાત છે અને તેમને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે। ખાસ કરીને જે પ્રમાણેની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે અધિકારીઓને શું સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું? તમામ અધિકારીશ્રીઓને હેડક્વાર્ટર ઉપર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। રજાઓ પણ તમામની કેન્સલ કરવાની સૂચના આપવામાં આવી છે અને જેમ કીધું એમ અત્યારે હાલ સ્થળાંતર આપણું જે છે એ પ્રાયોરિટી છે, એટલે નીચાણવાળા વિસ્તારોમાંથી સેફ સ્થળ ઉપર સ્થળાંતર થાય તે માટે આપણી સૌથી મોટી પ્રાયોરિટી છે અને તે માટે તમામ અધિકારીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ છે, તો તેવા સંજોગોની અંદર લોકોનું સ્થળાંતર કરવા અથવા તો તેઓને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થાઓ કઈ રીતની? મેં કીધું એમ આપણી પાસે અત્યારે હાલ લોકો છે એક પોતાના નજીકના સંબંધીઓના ઘરે પણ જતા હોય છે ને આપણી પાસે પણ આશ્રયસ્થાનો ઉપલબ્ધ છે। એટલે ગ્રામ્ય વિસ્તારમાં જેટલી પણ શાળાઓ છે ત્યાં આપણા આશ્રયસ્થાન છે। તે સિવાય પણ જે આશ્રયસ્થાન આપણે કોમ્યુનિટી હોલ વગેરેમાં રાખેલા છે ત્યાં પણ સ્થળાંતર કરીને લોકો જઈ શકે છે। સાથે સાથે પોલીસ અને આપણા જે ગ્રામ્ય વિસ્તારના તંત્ર છે તેની પણ આમાં ખાસ મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને પાણી ભરાતા હોય છે, લોકો જે છે તે બહાર નીકળતા હોય છે પાણી ભરાવાના નજારો માણવા, તો તેવા સંજોગોની અંદર શહેરીજનોને શું અપીલ? મારી સૌને ખાસ વિનંતી છે કે વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે અને આવા સમયે આપણે ખાસ જરૂરિયાત ન હોય તે સિવાય આપણે બહાર ન નીકળવું જોઈએ અને જેટલી પણ આપણી જે તંત્રની સૂચના છે તેનું પાલન કરવું જોઈએ, જેથી આપણે અકસ્માત નિવારી શકીએ। બિલકુલ, આ હતા સુરત જિલ્લા કલેક્ટર, જેમનું કહેવું છે કે હાલ વરસાદની તીવ્રતા વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને તેને લઈને સુરત શહેરમાં 1 એનડીઆરએફ અને 2 એસડીઆરએફ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1 એનડીઆરએફની ટીમ હાલ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। તમામ જે અધિકારીઓની રજા પણ છે તે હાલ રદ કરી દેવામાં આવી છે, પરંતુ જે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની સિસ્ટમને લઈને તમામ વરસાદની ગતિવિધિઓ પર સતત મોનિટરિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। અન્યથા વરસાદ જો પડે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ પણ તેઓ દ્વારા હાલ કરવામાં આવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।